ભગવાન કેવા છે? સત ચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય. સૌથી પહેલું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. આપણે દીકરી માટે વર શોધવા જાય એટલે દીકરી પહેલે એમ કહે કે મૂર્તિઓ કેવો છે, કાળો છે, ધોળો છે, સાંભળ્યો છે, કેવો છે. તો આપણે 7 દિવસ તેની કથા સાંભળવી છે, કેવો છે જોવો તો જોઈ ને. કાળો છે, કામળ ગાળો છે, ધોળો છે, કેવો છે? તો કે ભાગવતજી કહે કૃષ્ણ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ છે સત, ચિત અને આનંદ. સત્ય સ્વરૂપ છે, મારા ને તમારા ચિતડાના ચોર છે. અને ત્રીજું આનંદ સ્વરૂપ છે. આપણા ભગવાન કેવા? તો કે આનંદિત ભગવાન, હંમેશા મોજમાં હોય. સુખ હોય તો પણ મોજમાં અને દુઃખ હોય તો પણ મોજમાં. ભગવાન કોઈ દિવસ રોયા નથી. તમે કોઈ પણ મૂર્તિ જોવો, કોઈ પણ ભગવાનનો ફોટો જોવો, એમાં ભગવાન રોતા હોય એવું તમે કોઈ દિવસ જોયું? તો કે નહીં. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ. સત્ય સ્વરૂપ છે ભગવાન. એટલા માટે આપણે ઘરે સત્યનારાયણ દેવની પૂજા કરીએ ને તો કે હા દાદા સત્યનારાયણ દેવની પૂજા કથા કરીએ પણ શીરો ખાવા માટે. ઘણા લોકો એવા હોય કે એ 5 અધ્યાય પૂરા થઈ જાય પછી આવી જાય પ્રસાદ ખાવા માટે. પણ એ પણ સારું છે, પ્રસાદ તો લેશે. પણ સત્યનારાયણ દેવની કથા કર્યા પછી મારા ને તમારા જીવનમાં સત્યનું આચરણ જો થાય તો એ કથા કરી છે એ સત્ય બને, એ સાર્થક બને. એટલે ભગવાનનું એક સ્વરૂપ છે સત્ય સ્વરૂપ. અને આખા ભાગવતજીમાં સત્ય શબ્દ ઘણી બધી વખત આવ્યો છે. એમાં પણ જ્યારે 10મા સ્કંદમાં ભગવાન મા દેવકીની સામે આવશે ને ત્યારે એક જ શ્લોકમાં 9 વખત સત્ય સ્વરૂપનો અર્થ બતાવેલો છે, શબ્દ બોલાવેલો છે. એટલે ભગવાનનું એક સ્વરૂપ છે સત્ય સ્વરૂપ. બીજું તો કે ચિત સ્વરૂપ. આપણે બોલીએ ને ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. હરિ અને હરનું બંનેનું સ્વરૂપ એક છે, એકબીજાના ચિતડાના ચોર છે. શિવ કૃષ્ણનું ભજન કરે ને કૃષ્ણ શિવનું ભજન કરે. સાહેબ બંનેમાં અંતર નથી, બંને એક જ છે. તો મારા ને તમારા ચિતડાના ચોર છે. તમે બાલકૃષ્ણના સ્વરૂપના દર્શન કરો ને એટલે જોજો એ તમારા ચિત્તને ચોડી લેશે. એટલે બેનો ગાતા હોય ને ચિતડાનું ચોર એ તો કાનુડાનું, આવું કઈક કામ છે. આવું એક કીર્તન ગાય છે બેનો. તો બીજું સ્વરૂપ બતાવેલું છે ચિત્ત સ્વરૂપ અને ત્રીજું સ્વરૂપ બતાવેલું છે આનંદ. ભગવાન કેવા છે? તો કે આનંદિત છે, હંમેશા મોજમાં હોય, આનંદમાં હોય. એટલે આપણા કવિઓ કહે ને તખતદાન, રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે, એવા દેવને દીવા ધૂપસુ દેવા એને દિલડા દેવા રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આપણે ભગવાનને એમ કહીએ ભગવાન તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ, તમે જ માતા તમે જ પિતા, બધું તમે છો. તો જો આપણે એને મા બાપ માનતા હોય તો આપણા બાપુજી કોઈ દિવસ રોયા નથી, તો આપણે શું કામ રોયા છે? તો કે આપણે ગમે તેની પાસે રોતા જ હોય. કોકને ધનનું દુઃખ હોય, કોકને તનનું દુઃખ હોય. જો દેખેવો દુખિયા બાબા સુખિયા કોઈ નહીં. આ સૃષ્ટિ ઉપર બધા દુખિયા જ છે. મર્સિડીઝ ગાડી લઈને આવે એટલે શું સુખી છે? હાલીને આવે એટલે શું સુખી છે? એવું માની લેવાનું? બધાય દુખિયા છે. ये दुनिया में कोई सुखी नहीं है, बस जो भगवान के नजदीक है वही सुखी है, बाकी सब दुखी है.
આપણને એમ થાય રિલાયન્સ કંપનીવાળા આટલા મોટા માણસ છે, આપણે સાયકલમાં જવાનો વેત નથી ને એ હેલિકોપ્ટરમાં અહીંથી ને આવીને અહીંથી અહીં કરતા હોય તો કેટલા સુખી હશે. પણ અંદર શું દુઃખ હોય મને ને તમને ખબર છે કે એ નથી ખબર. જો દેખે વો દુખિયા બાબા સુખિયા કોઈ નહીં. તો જો ભગવાનને આપણે આપણા માતા પિતા માનતા હોય તો એ તો સદાયની માટે આનંદમાં હોય છે, તો આપણે કેમ મોઢું બગડી જાય ને દુઃખમાં હોય છે ને કાંઈક ને કાંઈક તકલીફ હોય છે? એ ન હોવી જોઈએ. રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે, એવા દેવને દીવા ધૂપસી દેવા એને દિલડા દેવા રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. મારે ને તમારે નિત્ય મોજમાં રહેવું જોઈએ સાહેબ.